આ સવારમાં વહેલા ઉઠી ભગવાનને પણ તૈયાર કરીને બેઠાડી દીધા અને પછી પ્રિયાંશી હાટુ નાસ્તો બનાવ્યો. સવારમાં પણ એટલી બધી ગરમી થઈ ને એની કોઈ સીમા જ નહીં. પ્રિયાંશીને સ્કૂલે રોહિત મૂકવા જાય ને હું સાવી ભૂલી ગઈ, એમાં તો કેટલી બધી ખીજમાં આવી. ને પછી ઘરમાં આવીને કોફી બનાવી, કોફી પીને બધું ઘરનું કામ કર્યું. ત્યાં મમ્મીનો ફોન આવ્યો કે આવી ઘડીક કામ થઈ ગયું કે મેં કીધું હા. અને આની સાથે ડાયરેક્ટ અહીંયા જ આવી કેમ કે એને ખબર છે કે હું પણ મમ્મીને ઘરે જ. મેં કીધું હાલ હવે કપડાં બદલાવી લે ને પછી ખાવા બેસી જા. ખાઈને હુઈ ગઈ. ઉઠીને તમારા નાના ભાઈને ફોન આવ્યો કે હાલ પ્રિયાંશીને મોકલ કેમ કે અમારે જવાનું છે રનિંગ કરવા. મેં કીધું ઉભર થોડીક વાર પછી આવે એ નાસ્તો કરી લઈ. આ દાબેલા ચણા શું કહેવાય ખબર નહીં, પણ આ પ્રિયાંશીને બહુ જ ભાવે. અને જેટલી ખાવામાં વાર લાગે ને એટલી જ રેટિંગ આપવામાં પણ વાર લાગે. આ દાબેલા ચણા એટલા બધા મસ્ત બને છે ને એટલે અમે કીધું હાલ થોડાક મમરા નાખીને પણ ટ્રાય કરી. નાસ્તો કરીને હું પ્રિયાંશીને મમ્મીને ઘર મૂકવા આવી. પહેલા ફોન કરીને કે જલ્દી કરો જલ્દી કરો. અહીંયા આવ્યા ને તો ભાઈનું કંઈ ઠેકાણું જ ન. પછી બેને મોકલીને પછી મેં મમ્મીને કીધું હાલો આપણે બે પણ જઈએ વોકિંગ કરવા. પછી તો મેન મમ્મી અડધી કલાક વોકિંગ કર્યું ને પછી ઘરે આવી ગયા. ઘરે આવીને ગરમી એટલી બધી થાય. મારા મમ્મીને પ્રિયાંશીની બેની વાતો સાંભળી હોય ને તો આપણે પણ તાવ તો આવી જ જાય. પછી મેં જમવાનું બનાવ્યું ને પ્રિયાંશી સાસ ફેરવે. હાલો તો મળીએ કાલ. રાધે રાધે.